નમસ્કાર, હું રાજ ગોસ્વામી આવી ગયો છું ફરી એક નવો વિડીયો લઈને. તો આ વિડીયોમાં આપણે વાત કરશું આપણા સમાજની, આપણા એક ખૂબ મોટી મર્યાદા કહેવાય તેની, કે આ ખરેખર સમજણ કહેવાય, પરંતુ અત્યારે જે સમાજ છે એમાં પ્રચલિત ખૂબ બહુ મોટો પાયે કરે છે કે ભ્રષ્ટાચાર એટલે હદે થઈ રહ્યો છે કે સંપૂર્ણ વિકાસને અડંધાવી દીધો. અત્યારે દુઃખ તો ત્યારે થાય કે જ્યારે ભ્રષ્ટાચારીઓની લિસ્ટ જોવામાં આવે ને, તો આ ભ્રષ્ટાચારીઓમાં સૌથી વધારે 99.99% લોકો ગણેલ અથવા કોઈ મોટા હોદ્દાઓ. તો આપણે જે વ્યક્તિઓ સમાજને એક સારો માર્ગ દેખાડવા માટે, એક સમાજને એક સાચો રસ્તો દેખાડવા માટે, કે સમાજને એક ઉચ્ચ કહેવાય કે શિખર પર લઈ જવા માટે જે વ્યક્તિઓની આપણે નિમણૂક કરવામાં આવી છે, તો તે વ્યક્તિ જ્યારે ભ્રષ્ટાચાર કરશે ત્યારે કેમ થશે? ભ્રષ્ટાચાર એ ખાલી એટલું જ નથી કે આપણે પૈસાના ચોરી કરીએ, પૈસાના કપલા કરીએ એને ભ્રષ્ટાચાર કહીએ. ભ્રષ્ટાચારના બીજા ઘણા અર્થ છે. આપણે આપણા કામ પ્રત્યે કે આપણે નોકરી પ્રત્યે ઈમાનદાર નથી રહેતા અને ખાલી પગાર ખાઈએ છીએ, તો તેને પણ ભ્રષ્ટાચાર કહેવાય. આપણે આપણા કામ કરી અને જે આપણા સંપૂર્ણ સમર્પણથી કામ નથી કરતા, આપણા સંપૂર્ણ મૌલિકતાથી કામ નથી કરતા, તો તેને પણ ભ્રષ્ટાચાર કહેવાય. જ્યારે આપણી ઉપર કોઈ વ્યક્તિએ ભરોસો મૂક્યો હોય, એક સમાજે આપણી પર વિશ્વાસ રાખી અને આપણે એ હોદ્દાના લાયક ગણી, એ હોદ્દાનું આપણે પદવી આપણે આપી, અને જ્યારે આપણે એ હોદ્દાની ખુરશી પર બેસી અને તેને લગતું કામ ન કરી, તેને બરાબર જાણ્યા નહીં, તે પણ ભ્રષ્ટાચાર. ભારતની અંદર આટલી મોટી વસ્તી છે, દુનિયાનો પહેલા બીજા નંબરનો આપણે ખબર જ છે કે ક્યારેક પહેલી હોય ક્યારેક બીજી હોય વસ્તીની દ્રષ્ટિએ, આટલી મોટી જીડીપી, આટલું મોટું લોકતંત્ર, અને આટલી એક બધાની સાપેક્ષમાં ભ્રષ્ટાચાર તો જો. જ્યારે ભ્રષ્ટાચારીઓ, અને આનું મૂળ કારણ શું છે? ભ્રષ્ટાચાર થાય એનું મૂળ કારણ છે આપણી શિક્ષણ પદ્ધતિ, મેકોલે દ્વારા સ્થાપિત શિક્ષણ પદ્ધતિ. જ્યારે સમાજના વ્યક્તિનું નિર્માણ કરવામાં, જ્યારે વ્યક્તિત્વનું ઘડતર કરવામાં આવે, ત્યારે આ મેકોલે દ્વારા પ્રસ્થાપિત જે પદ્ધતિની અંદર આપણે નાનપણથી જ આપણા બાળકોને કે આપણા ભાઈ બહેનોને ધક્કો મારીને ફરજિયાતપણે ભણવાનું કીધું ને, ત્યારે આ તકલીફ થઈ છે. કારણ ભારતના મૂળ ગુરુકુળ પરંપરા, ભારતની પ્રાચીન પરંપરા એ ખોરવાતી જાય છે. આપણે પ્રાચીન મૂલ્યો, ઈમાનદારી, સત્યનિષ્ઠ, સત્યનો માર્ગ છૂટતો જાય છે. એટલે જ કે અંગ્રેજો તો જતા રહ્યા, પણ તેની આ વાહિયાત શિક્ષા પણ નથી છોડતા. જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે તેની કેળવણીમાં કંઈક ખામી હોય તેવું આપણે કહી શકીએ. તે બાળકને કે કોઈ વ્યક્તિને નાનપણથી શીખવવામાં એક જ આવ્યું કે તમે બસ ઊંચી પદવી લો, ઊંચું ભણતર મેળવો, ઊંચી ડિગ્રી મળો, ઊંચો પગાર મળો, બસ પૈસાવાળા થાવ, દુનિયા તમારી પાછળ આવી જાય, તમે પહેલા નંબર લેવા જાય. સ્પર્ધાનો ઘોડો બનાવી દીધેલો છે. ત્યારે આપણે આ વસ્તુનો આપણે ખ્યાલ આવવો જોઈએ. આજે NEP-એ 100% એના પર કાર્ય કર્યું છે, પણ હજુ જે ભ્રષ્ટાચારીઓ છે તો તેના વિશે આપણે જે સમાજ જાગૃત વ્યક્તિઓ છે એને જાગી, અને આપણે આપણે બાળકોને, જે વાલીઓ છે, જેમને બાળકો છે, એને બધું આ સચોટ રીતે કે મારો બાળક ખાલી ભણેલું પોપટ નથી થતો ને, તે સમાજના મૂલ્યો શીખે છે, શું તે સત્યનિષ્ઠ છે, શું તે વાકઈમાં ઈમાનદાર છે, કે પછી ભ્રષ્ટાચારીઓની જેમ બસ ઈમાનદારીના મુખોટા પહેરીને ઉભો છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે ત્યારે મળશે ત્યારે આપણે પોતા પર કામ કરશું, આપણે પોતાના વ્યક્તિત્વ પર કામ કરશું, પોતાના ચરિત્ર પર કામ કરશું. અને ચરિત્ર નિર્માણની વાત આવે ત્યારે બધાના વેશ એકદમ મૌન ધારણ કરી લે છે. ચરિત્ર બનાવવા માટે મહેનત કરવી પડે.
તેના માટે એવું જીવવું પડે, કિંમત ચૂકવવી પડે, ત્યારે સાચા અર્થમાં આમ ચરિત્ર બને છે. આપણે ચરિત્રશીલ વ્યક્તિઓની વાત કરતા જ હોઈએ છીએ. વિવેકાનંદ આપણે ન ચૂકે યાદ કરવા જ પડે. એમના લીધે રસ્તો બદલ્યો છે, વિચારધારા પ્રગટી છે. આપણો દેશ આઝાદ થયો પછી ભ્રષ્ટાચારીઓથી આઝાદ નથી થયો, અંગ્રેજોથી આઝાદ થયો. માનસિકતાથી હજી આપણે બંધાયેલા જ છે. આપણે હજી નથી ગુલામ જ છે માનસિકતાથી. અંગ્રેજોએ જે વસ્તુ આપી એ વસ્તુ હજી આપણે હજી છોડવા તૈયાર નથી. તો મિત્રો, મારો એટલો જ પ્રયાસ છે આપણે આપણી માતૃભૂમિ, આપણી પ્રાચીન પદ્ધતિ, આપણી પ્રાચીન પરંપરા, આપણું ભારતનું અમૂલ્ય તત્વજ્ઞાન, આપણે એના અર્થ હિસાબથી આપણે જ્ઞાન લઈએ. વિદ્યાપીઠ, આપણી નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા, બધી મહાન વિદ્યાપીઠો થઈ ગઈ. આપણે એ પદ્ધતિથી આપણે જ્ઞાન મેળવીએ, જેની અંદર 64 સ્ત્રીઓને કલા અને 72 પુરુષોને કલા શીખવવામાં આવતી, જેની અંદર ઈમાનદારી, સત્યનિષ્ઠા, દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતૃભક્તિ, એ બધા સેવાના, સમાજ સેવાના મૂલ્યો શીખવવામાં આવતા. તો આ માધ્યમ અને આપણે બંને તેટલું આપણે આપણી પરંપરાનો પ્રચાર કરીએ, પ્રસાર કરીએ અને તેમને જીવંત રાખવા આપણે મહેનત કરીએ. તો મારો એટલો જ અનુરોધ છે મિત્રો, આપણી પરંપરાને જાળવી વળગી અને આપણી આવનારી પેઢીને એક આદર્શ આપણે અવસ્થા મળે, એક આદર્શ રાષ્ટ્ર મળે જેની અંદર જીવવાથી તેને ગર્વ થાય, એવું કામ કરીએ. ફરી મળશું એક નવા વિડીયો, એક નવા ટોપિકની સાથે. ધન્યવાદ.